એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ। સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં અને દીવ દમણ તેમજ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, વાવ, થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારી, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ છે। આવતીકાલથી 31મી જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ દરમિયાન ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકવાનું અનુમાન છે। આગામી દિવસોમાં વરસાદ દરમિયાન પ્રતિ કલાક 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। સોમવારે રાજ્યના 28 જિલ્લાના 137 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 54% વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.92% વરસાદ વરસી ચૂક્યો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 45.58%, સૌરાષ્ટ્રમાં 43.75%, ઉત્તર ગુજરાતમાં 41.25%, કચ્છમાં 19.5% વરસાદ વરસી ચૂક્યો છે।